સાહેબ ભગવતી જોગમાં અહીંયા મેલડી આવે સાહેબ અહીં હૃદયમાં ભરોહો હોય ને તો ગમે 100 રૂપિયા આવીને ઊભી રહી જાય પાકું પેલા આપણા કિલોમીટર તો માપી જ લ્યો સાહેબ હા એમ નામ સીધે આપણને જરાક ભી પડે ને આપણે ક્યાંક મળી આવી જઈએ તેમાં આવતી નથી આપણા કિલોમીટર માપી જ લે સાહેબ પૂરેપૂરા માપી લે છેલ્લે કદાચ આપણને એમ થાય ને કે હવે મતી હુસ્તી બંધ થઈ ગઈ અનુભવ ક્લિયર છે આપણને છેલ્લે એમ થઈ જાય કે હવે બસ મતી ખુશતી બંધ થઈ ગઈ છે હવે પૂરું હવે દુનિયામાં મેલડી ખોટી છે એવું એકવાર કેવડાવી દેશે એકવાર એવું બોલાવરાવી તો દે કે દુનિયા મેલડી ખોટી છે પછી આવે અડધી રાતે જગાડીને કે કા મારા દીકરા મુંજાઈ ગયો બેઠી હોય જાય અહીંથી ગઈ નથી ભૂંડિયા મૂકીને લાઠીદળનો હિમાડો મૂકીને છે અને પછી મેલડી આવે સાહેબ એટલા માટે મજા આવે ભાંગતી રાત છે સાહેબ તાળીનો દાગ આપજો બહુ જાજો સમય આપનો લઈશ નહીં કારણ કે મારે કાળુ કાકાને સાંભળવા છે એટલે બહુ જાજો સમય નહીં લો એટલે મજા આવે તાળીનો દાગ આપજો ભાવથી મેલડી આવે આવે ને આવે એટલા માટે સુખમાં આવે રે મેલડી દુઃખમાં આવે રે સુખમાં આવે રે મેલડી દુઃખમાં આવે રે દુઃખમાં મુંડિયા વાળી મેલડી વારે રે જાવે મુંડિયા વાળી મેલડી વારે રે જાવે વાતો નાની નાની છે પણ મરમ વાળી છે આપણને જેને જન્મ દીધો છે આપણી જનેતા માં એક 24 કલાક સાહેબ આપણે ઘરેથી સંપર્ક વિહોણા થઈ જાય આપણો ફોન કોઈ કારણોસર બંધ થઈ જાય સંપર્ક વિહોણા થઈ જાય અને આખા ઘરમાં આખા પરિવારમાં આપણી માને જેટલી ચિંતા થતી હોય ને સાહેબ એટલી કોઈને ન થતી હોય એટલી બધી માનતાઓ કરી નાખે મારો દીકરો ક્યાંક મુંજાઈ ગયો છે મારો દીકરો ક્યાંક મુંજાઈ ગયો છે એક જન્મ દેનારી જનેતા માં જો એટલી બધી ચિંતા ઉપાધિ આપણી કરી હતી તો આને તો આપણું જીવન આપણે હોંપી દીધું છે આનો આપણે હાડ હોંપી દીધું છે આપણને તકલીફ પડે આપણને આપણું મન મુજાય કે આપણને તકલીફ પડે તો સાહેબ એને કેટલી ઉપાધિ છે આપણે સમયના લઈને આવીને ઊભી રહી જાય હો આજે ખંભે હાથ મૂકીને કે બેટા મુંજાતો નહીં હજી બેઠી છું ભરી લઈ જા આવે છે ને આવે છે એટલા માટે કવિ કે સાહેબ વારે આવે રે મેલડી વારે રે આવે માં વારે આવે રે મેલડી વારે રે આવે માં રે આવે માં મુંડિયા વાળી મેલડી વારે રે જાવે માં મુંડિયા વાળી મેલડી વારે રે જાવે
થોડા સમયમાં જાજો આનંદ કરવો છે, કારણ કે ભાવે જોયો છે ને કભાવે જોયો છે વિપુલભાઈ. સારો સમય જોયો છે, નબળો જોયો છે. નીલો ઘણી વાર કે બાપુ, નીલો ઘણી વાર કે ગુરુ માલ છે તો મોહબ્બત છે એમ. અને અનુભવ અહીંયા તમે કર્યો છે. દુઃખની માથે વાદળી ઘેરાઈ ગયું એટલે અહીંયા આવીને 24 કલાક બાપાના પગ કચરા કરે. બાપા બાપા બાપુ એ વખતે એમ કીધું હોય ને કે 8 ક્યાંયથી જાતો ને આઈના જ રહેજે એમ. એટલે 8 દી તમારે ભલે ઘરે બપોરે 12 વાગે જાગતો છે, બાકી અહીંયા એમ કીધું છે ને કે સવારમાં 5 વાગે જાગી જાય છે. 5 વાગે જાગીને ખાવણો લઈને મેદાન વાળતો હોય. વળી આને મજા આવી જાય એટલે અહીં બેઠી ડોહીને જઈને કેમ કે મળી તારો છો કરી દે ને કંઈક ભલું ભલું થઈ ગયું. ઘેરે પહોંચી ગયા પછી કોણ વાગી બાપુ? પછી બાપુ વાળા ફોન કર્યા કરે કે બેટા બાપુ મારો ટાઈમ જ નથી, કારણ કે આ તો ગુમડું છું, પીડા ઉપડીને દવા મલમ લગાવ્યું, મટી ગયું, રોજ આવી એટલે તું કોણ ને હું કોણ. ઈ છે કારણ કે મતલબ સિવાય કોઈ કોઈને માનતું નથી, મતલબ સિવાય કોઈ કોઈની પાસે કોઈ આવતું નથી. અને એટલા માટે વાલા દુનિયા તો મતલબી છે, વાલા દુનિયા તો મતલબી છે, પલ પલ માં રંગ બદલે છે. વાલા દુઃખની ઘડી આવે ત્યારે મેળવી યાદ આવે છે, યાદ આવે છે. જ્યારે દુઃખની વેળા આવે ત્યારે ઊંડિયા વાળી મેલડી ને વાલજી બાબુ બે યાદ આવે છે. આપણે કાંઈ છે નહીં, એની વગર કાંઈ નથી. મેલડી છે બધું છે, નહીતર કાંઈ નથી, ઝીરો છે. વાત ઈ કરતો તો સાહેબ, સમય જોયો છે સારો આનો મોળો બધોય. સમય જેથી દુઃખનો હોય, વેળા એ બન્યું હોય ને સાહેબ, તેથી મેલડી સિવાય કોઈ પાસે ઊભું રહેતું નથી સાહેબ. મેલડી સિવાય કોઈ પાસે ઊભું રહેતું નથી સાહેબ. આ પાકું છે પાછું.
માણસ મહેમાન થાય ને તો વિપુલભાઈ ટાણું જોઈને મહેમાન થાય છે. બાપુ આપણો સમય અને આપણું ટાણું જોઈને મહેમાન થાય છે, એમ નામ નથી થતા ઘાયલ. પણ મેલડીને જો અહીં બેહાડી દો ને તો પછી ક્યાંય દીવો લઈને ગોતવા જવાની જરૂર નથી સાહેબ. હું ઘણી વાર કહું છું સાહેબ, આપણને ભીડ હોય ને, આપણે ભાઈબંધને ફોન કરીએ તો ભાઈબંધ આવે, ભાઈની હાથ કરીએ તો ભાઈ આવે. આને અહીં બેહાડી દો ને ભૂંડિયા વાળીને હૃદયની માલિકા સાહેબ, તો ભાઈને કે ભાઈબંધને ફોન કે હાથ કરવાની જરૂર ન રહે સાહેબ. આ મન ડૂબાય ની પેલા કદાચ જો આવીને ઊભી ન રહી જાય તેથી મારી ભૂંડિયા વાળી મેલડી નો હતા. એકવાર જિંદગી એના નામે એની સામે ઉભા રહીને કહી તો જોવો કે મારી જેવો છો એવો તારો છો. દુનિયાની પાસે ખોટું બોલું છું, ખોટું કરું છું, બધું કરું છું, પણ એ મારી મેલડી તારી સુધી આવું ને, તારી પાસે આવીને જ્યાં બેહું છું ને ત્યારે તારી પાસે સાચો છો. દુનિયા પાસે ખોટું બોલજો પણ મેલડી પાસે કોઈ દાડો ખોટું ન બોલશે. સાહેબ 100 મહિના મેલડી ના થઈ જાવ, 7મા મહિને મેલડી તમારી થઈ જશે સાહેબ. પછી ચોઘડિયા સમય મેલડીની ખમા મળ્યા પછી જોવાનું નથી હોતું. મેલડીની ખમા થઈ ગયા પછી ચોઘડિયા સમય મેલડી બનાવે છે સાહેબ. આપણે તો ભોગવવાનું છે, પછી જીરવવાનું છે. કારણ કે સુખ હોય દુઃખ હોય બસ મેલડી મેલડી. મને કોઈ પૂછે તો હું સાચી ઠોકીને કહી શકું મારા સુખનું સરનામું મેલડી છે. મને કોઈ પૂછે કે સાહેબ તમારું સુખનું સરનામું હું, તો હું સાચી ઠોકીને કહી શકું મેલડી મારા સુખનું સરનામું છે. કારણ કે ધૂળમાં હતા ને ત્યાંથી ખંખેરીને ખોળાની માલપા લઈને બેહાડ્યા છે કે મારા સૌ એમ. હું તો બેઠો અવારનવાર કહેતો હોઉં છું, બેઠો હોય ન્યાય કહેતો હોઉં છું. બીજા હથિયાર હચવાય કે નો હચવાય મને ખબર નથી, ઘરમાં રાખો કે નો રાખો એની ખબર નથી, પણ ભેખના દીકરાના મેલડી નામનું હથિયાર મળ્યું છે. એક હાંચવી લેજો, દુનિયાની માલિકા ભૂખ્યા નહીં હોવા દે મેલડી. દુનિયાની માલિકા ભૂખ્યા નહીં હોવા દે. આપણી હાટું બીજે વળગાડ થઈને ઊભી રહી જાય છે, મન વાળી જાય. કારણ કે એને એકને હાચવવાની જરૂર છે, બીજા કોઈને હાચવવાની દુનિયામાં જરૂર નથી સાહેબ. કારણ કે આપણું તો ભાણું છે સાહેબ એકને. પણ મેલડી આવ્યા છે ત્યારે મારા સુખ નો સંગાથી મારા દુઃખ નો ભાગ્યો 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 દેવી મરી મારા સુખ નો સંગાથી મારા દુઃખ નો ભાગ્યો ભાગ્યો બને 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 મારી ઊંડિયા વાળી મેલડી.